જય શ્રી કૃષ્ણ સુનિલભાઈ. જય શ્રી કૃષ્ણ. વ્યસન કરો છો? ઓવા ખાલી વિમલ ખાવું. ખાલી વિમલ? વિમલ ખાલી નહીં, વિમલ તમને ખાલી કરશે. વ્યસન નહીં કરવાનું. અમે લોકો નશા મુક્તિ કેન્દ્રમાં એક અભિયાન ચલાવીએ, જેમાં ગામમાં ફરી ફરીને લોકોનો વ્યસન છોડાવીએ. આ વિમલ તમે કહો ને એમ એક દિવસ આ વેલજીભાઈ આપણા ખાલી વિમલ જ ખાતા હતા. વિમલમાંથી કોટરિયા પર આવી ગયા. પીને ભૂંડળો ભેગું ઉકેડોમાં જો તે આળોટતા હતા. અમે આજે એમને બેઠા કર્યા, અમારી હાથે ફેવર્યા અને એમને કીધું કે આપણે વ્યસન નહીં કરવાનું અને સમાજમાં એ બધાનો વ્યસન છોડાવવાનો. આજે આ વ્યક્તિએ વ્યસન છોડી દીધું. તમારી હોમે અટ્ટો ખટ્ટો ઊભો જોઈ લો. એટલે આપણે વ્યસન નહીં કરવાનું થતું અને જે કરતા હોય ને એમનું વ્યસન છોડાવવાનું થાય. મૂકી દો આજથી વિમલ. સરસ. અને હવે મારી સાથે હેડો, ગામના યુવાનોના આ વ્યસનમાંથી મુક્ત કરવાના. હેડો. જય શ્રી કૃષ્ણ કરશનભાઈ. જય શ્રી કૃષ્ણ. કરશનભાઈ વ્યસન કરો? ના ભાઈ, દોડાણ દાળનું એ વ્યસન નહીં. સરસ. વ્યસન કરવું એ ના જુઓ. વ્યસન એ બરબાદી. વ્યસનમાં કેટલા મોટા નુકસાનો થાય તમને ખબર? આ અમારા વેલજીભાઈ આ વ્યસન કરતા હતા, દારૂ પીતા હતા, પીને ગટરોમાં પડ્યા રહેતા હતા. એના લીધે સંબંધો બગડ્યા, પૈસા પટી ગયા, એટલો ખાલી થઈ ગયો આ માણસ કે ઘરમાંથી બૈરાના દાગીના વેચી માર્યા. અલ્યા દાગીના તો દાગીના, ઘરનો વાસણ વેચી માર્યો. એમની વહુએ લાત મારીને ઘરમાંથી કાઢી મેલ્યો. આ માણસ ચોયનોય ના રહ્યો. બોલો, આ દારૂ અને આ વ્યસન થી જેટલો માણસ બરબાદ થાય ને આ દાખલો હ તમારી હોમે જુઓ. અમે આજે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, જેની અંદર અમે ફરી ગામમાં જે બી વ્યસન કરતો હોય ને એનું વ્યસન અમે છોડાવીએ છીએ. અમે ઓમનું વ્યસન છોડાવ્યું. આ વ્યક્તિ જુઓ જેટલો સુધરી ગયો. આ ભાઈ પીતા હતા? અરે વેલજી પીતા? અરે પીતા નહીં, રેડતા હતા. અલ્યા મને તો ખબર જ નથી. અમારા મનમાં આ તો ઇજ્જતદાર વ્યક્તિ છે. શાની ઇજ્જત? અતિ ઇજ્જત. પણ બેકવાડીની ઇજ્જત કરી નાખી. ગટરોમાં પડ્યો હોય પીન, એ મોનાની શું ઇજ્જત હોય? હવે ઇજ્જત વધશે. હવે દારૂ છોડ્યો હવે. ભાઈ મારે નહીં ઇજ્જત વધારવી. મને તી જેટલો હું પીતો હતો ને એટલો બદનામ નતો ને, આ બંધ કર્યા પછીથી મને એટલો બદનામ કર્યો. એને નથી ખબર ને, એની હતી બાજુમાં રહી બધા જઈને મને બદનામ કર્યો. મને બસ મારા ભાઈ તું મને રવા દે. આપણે તો વ્યસન છોડાવવાનું. તમારું શું કેમ? તમારો દાખલો તો આલવો પડે ને વેલજીભાઈ. ના ભાઈ, મારો દાખલો બહુ થઈ ગયો. હવે હું જોઈ કોઈ બીજું બતાવવા લાયક નહીં ગયો. અને બોલ હવે હું ઘેર જઈ અને બધાને કોઈ કે ભાઈ વ્યસન ના કરતા. પણ મારા તમારા અભિયાનમાં નહીં આવે. આપણે સાથે મળીને કરીએ. ના ભાઈ, બસ મને છોડી દે. હું જાતે જઈને એકલો ને બધાને ઘેર જઈને સમજાવે કે ભાઈ વ્યસન ના કરતો. પણ તું મને છોડી દે ભાઈ. અરે વેલજીભાઈ કશો વાંધો નહીં, પણ વ્યસન કરતા નહીં, દારૂ પીતા નહીં. દારૂ એ બરબાદી છે, વ્યસન એ બરબાદી છે. બરાબર ને? બરાબર.